મિત્રો, જૂના સમયમાં આપણા ઋષિમુનિઓ વરસાદી વાતાવરણમાં અમુક ઉપાયો કરતા હતા. જે ઉપાયો કરવાથી તમે ક્યારેય પણ ચોમાસાની અંદર માંદા નહીં પડો, તેમજ તમારી તબિયત પણ ખૂબ જ સરસ જળવાઈ રહેશે. આ ઉપાયો જૂના સમયમાં આપણા દાદા પરદાદાઓ પણ અનુસરતા હતા. તો ખાસ અમે તમારા માટે અહીં એવા 40 ઉપાયો લઈને આવ્યા છીએ જે આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો પહેલેથી અંત સુધી દરેક ઉપાય જરૂરથી સાંભળજો અને આ ઉપાયોને તમારા પરિવારમાં પણ જરૂરથી શેર કરજો. તો ચાલો એક પછી એક દરેક ઉપાય જાણી લઈએ. તેના પહેલાં આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મિત્રો, કારણ કે ખૂબ જ મહેનતથી અમે તમારા માટે આ ઉપાય લઈને આવ્યા છીએ. અને સાથે એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ લખી નાખજો, જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે. બને તો હર હર મહાદેવ જરૂર લખજો. તો ચાલો ઉપાય નંબર 1થી શરૂઆત કરીએ. 1. ચોમાસામાં ઠંડા પાણીને બદલે ગરમ કે હુંફાળું પાણી પીવું. આ પાચન તંત્રને સક્રિય રાખે છે અને શરદી ઉધરસથી બચાવે છે. ગરમ પાણીમાં લીંબુ અથવા આદુ ઉમેરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા અને શરદીની સમસ્યા થઈ શકે છે. દિવસમાં 8-10 ગ્લાસ ગરમ પાણી પીવો. 2. આદુની ચા ચોમાસામાં શરદી અને ફ્લૂથી બચાવે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપથી રક્ષણ આપે છે. 1 કપ ચામાં નાનો ટુકડો આદુ ઉમેરો. વધુ પડતી ચા પીવાથી પેટમાં ગરમી થઈ શકે છે. દિવસમાં 1-2 કપ જ પીવો. 3. તુલસીના પાંદડાનો ઉકાળો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 5-6 તુલસીના પાંદડા પાણીમાં ઉકાળીને પીવો. આ શ્વસન તંત્રને મજબૂત બનાવે છે. વધુ પડતો ઉકાળો બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. દિવસમાં 1 વાર પીવું પૂરતું છે. 4. લીંબુ અને મધનું સેવન. લીંબુ અને મધ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી શરદી દૂર થાય છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખાલી પેટે આ મિશ્રણ લેવું શ્રેષ્ઠ છે. વધુ મધથી શરીરમાં ગરમી વધી શકે છે. દિવસમાં 1 ગ્લાસ પૂરતું છે. 5. હળદરવાળું દૂધ. હળદરવાળું દૂધ ચોમાસામાં ચેપથી બચાવે છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરો. વધુ હળદરથી પેટમાં બળતરા થઈ શકે છે. રાત્રે સૂતા પહેલાં પીવો, જે તમારા શરીર માટે અનુકૂળ રહેશે. 6. ફળોનું સેવન. વિટામિન સીથી ભરપૂર ફળો જેમ કે નારંગી, આમળા અને કીવી ખાવા. આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ફળો ધોઈને ખાવા, જેથી ચેપનો ભય રહે નહીં. ખાટા ફળો વધુ ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે. દિવસમાં 1-2 ફળ ખાવા. 7. સૂકો મેવો ખાવો. બદામ, કાજુ અને અખરોટ જેવા સૂકા મેવા શરીરને ગરમ રાખે છે. આમાં ઓમેગા 3 અને વિટામિન E હોય છે. દિવસમાં 5-6 દાણા ખાવા. વધુ ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે. રાત્રે પલાળીને ખાવું શ્રેષ્ઠ છે. 8. લસણનો ઉપયોગ. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ચોમાસામાં ચેપથી બચાવે છે. લસણની 1-2 કળી ખોરાકમાં ઉમેરો. કાચું લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વધુ લસણથી પેટમાં બળતરા થઈ શકે છે અથવા તો એસિડિટી થઈ શકે છે. દિવસમાં 1 વાર ખાવું. 9. દહીં ટાળવું. ચોમાસામાં દહીં ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે. દહીં શરીરમાં ભેજ વધારે છે, જે ચેપનું જોખમ વધારે છે. તેના બદલે છાશ પીવી. વધુ ઠંડુ દહીં ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે. દહીં ખાવું હોય તો ઓછું અને ગરમ ખોરાક સાથે ખાવું. 10. ફ્રાઈડ ફૂડ ટાળવું. તળેલો ખોરાક ચોમાસામાં પાચનને ધીમું કરે છે. આવા ખોરાકથી પેટમાં ગેસ અને બળતરા થઈ શકે છે. બાફેલા કે શેકેલા ખોરાકને પ્રાધાન્ય આપો. તળેલું ખાવાથી શરીરમાં ભેજ વધી શકે છે. ઘરે બનાવેલ હળવો ખોરાક ખાવો. 11. શાકભાજી ધોવા. ચોમાસામાં શાકભાજી ગરમ પાણીથી ધોવા. આ બેક્ટેરિયાને ગંદકી દૂર કરે છે.
કાચા શાકભાજી ખાવાથી ચેપનું જોખમ વધે છે. શાકભાજીને ઉકાળીને ખાવું શ્રેષ્ઠ છે. ખાસ કરીને પાંદડાવાળા શાકને સારી રીતે ધોવું. 12. ગરમ સૂપ પીવું. શાકભાજીનું સૂપ ચોમાસામાં શરીરને હૂંફ અને પોષણ આપે છે. ટામેટાં, ગાજર કે પાલકનું સૂપ બનાવો. આ પાચનને હળવું રાખે છે. વધુ તીખું સૂપ બળતરા કરી શકે છે. દિવસમાં 1 વાટકી પીવું. 13. જીરું પાણી. જીરું ઉકાળેલું પાણી પીવાથી પાચન સુધરે છે. 1 ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. આ શરીરમાં ભેજ ઘટાડે છે. વધુ જીરું શરીરમાં ગરમી વધારી શકે છે. દિવસમાં 1 ગ્લાસ પીવું જોઈએ. 14. ફૂગથી બચવું. ચોમાસામાં ફૂગના ચેપનું જોખમ વધે છે. પગને શુષ્ક રાખો અને ભીના પગરખાં ટાળો. એન્ટી ફંગલ પાવડરનો ઉપયોગ કરો. ભીના કપડાં લાંબો સમય પહેરવાથી ચામડીના રોગ થઈ શકે છે. દરરોજ પગ ધોઈને સૂકવવા. 15. સૂકા કપડાં પહેરવા. ભીના કપડાં શરીરને ઠંડુ કરે છે અને શરદીનું કારણ બની શકે છે. હંમેશા સૂકા અને સ્વચ્છ કપડાં પહેરો. કપડાં ધોતા પહેલાં ગરમ પાણીમાં ડિટર્જન્ટ ઉમેરો. ભીના કપડાંથી ફૂગનો ચેપ થઈ શકે છે. દરરોજ સ્વચ્છ કપડાં બદલો. 16. ઘરની સફાઈ. ચોમાસામાં ઘરમાં ભેજ વધે છે, જે બેક્ટેરિયાને આમંત્રણ આપે છે. ઘરના ફ્લોરને ડિટર્જન્ટથી સાફ કરો. ભીના સ્થળોને સૂકવી દો. ભેજથી શ્વસનની સમસ્યા થઈ શકે છે. દરરોજ ઘરમાં હવાનું પરિભ્રમણ રાખો. 17. ખુલ્લા ખોરાકથી બચવું. બજારનો ખુલ્લો ખોરાક ચોમાસામાં બેક્ટેરિયાથી દૂષિત થઈ શકે છે. ઘરે બનાવેલ તાજો ખોરાક ખાવો. ખુલ્લો ખોરાક ખાવાથી પેટના રોગ થઈ શકે છે. ખોરાકને ઢાંકીને રાખો. તાજો અને ગરમ ખોરાક ખાવો. 18. મગનું સેવન. મગની દાળ હળવી અને પચવામાં સરળ હોય છે. આ પાચનને સુધારે છે અને શરીરને હૂંફ આપે છે. દાળમાં થોડું આદું ઉમેરો. વધુ ખાવાથી ગેસ થઈ શકે છે. દિવસમાં 1 વાટકી ખાવી. 19. પાણી ઉકાળીને પીવું. ચોમાસામાં પાણી દૂષિત થવાની શક્યતા વધે છે. હંમેશા ઉકાળેલું કે ફિલ્ટર કરેલું પાણી પીવું. દૂષિત પાણીથી ડાયેરિયા થઈ શકે છે. બહાર જતા પહેલાં પાણીની બોટલ સાથે રાખો. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું. 20. એલર્જીથી બચવું. ચોમાસામાં ભેજથી એલર્જી વધી શકે છે. ધૂળ અને ફૂગથી દૂર રહો. એલર્જીના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. ઘરમાં હવા શુદ્ધ કરનાર ઉપકરણોનો ઉપયોગ કરો. દરરોજ બેડશીટ બદલો. 21. વ્યાયામ ચાલુ રાખવો. ચોમાસામાં ઘરની અંદર હળવો વ્યાયામ કરો, જેમ કે યોગ કે સ્ટ્રેચિંગ. આ શરીરને સક્રિય રાખે છે. ભીના સ્થળે દોડવાથી લપસી જવાનું જોખમ રહે છે. વધુ પડતો વ્યાયામ થાકનું કારણ બની શકે. દિવસમાં 20-30 મિનિટ વ્યાયામ કરો. 22. ચંદનનો ઉપયોગ. ચંદનનો પાવડર ચામડી પર લગાવવાથી ફૂગના ચેપથી બચાય છે. ચંદન ચામડીને ઠંડક આપે છે. 1 ચમચી ચંદન પાવડર પાણીમાં ભેળવીને લગાવો. વધુ લગાવવાથી ચામડી શુષ્ક થઈ શકે છે. 23. અજમાનું પાણી. અજમાનું પાણી પીવાથી પાચન સુધરે છે. 1 ચમચી અજમો રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે ઉકાળીને પીવો. વધુ અજમો શરીરમાં ગરમી વધારી શકે છે. દિવસમાં 1 ગ્લાસ ખાલી પીવું. 24. નાળિયેર પાણી. શરીરને હાઇડ્રેટ રાખે છે. આમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને ઉર્જા આપે છે. દિવસમાં 1 નાળિયેર પાણી પીવો. વધુ પીવાથી પેટમાં ગેસ થઈ શકે છે. તાજું નાળિયેર પાણી પસંદ કરો. 5. શેકેલા ચણા. શેકેલા ચણા ચોમાસામાં હળવો નાસ્તો છે. આ પ્રોટીનથી ભરપૂર હોય છે અને શરીરને ઉર્જા આપે છે. દિવસમાં 1 મુઠ્ઠી ખાઓ. વધુ ખાવાથી ગેસ થઈ શકે છે. ઘરે શેકેલા ચણા બનાવો. 26. મરીનો ઉપયોગ. મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરદીથી બચાવે છે. ખોરાકમાં થોડી મરી ઉમેરો. આ પાચનને પણ સુધારે છે. વધુ મરીથી બળતરા થઈ શકે છે. દિવસમાં 1 ચપટી પૂરતી છે. 27. ખજૂર ખાવી. ખજૂર શરીરને ગરમ રાખે છે અને ઉર્જા આપે છે. દિવસમાં 2-3 ખજૂર ખાવી જોઈએ. આમાં આયર્ન હોય છે,
જે રક્તની ઉણપ દૂર કરે છે. વધુ ખજૂરથી શરીરમાં ગરમી વધી શકે છે. રાત્રે પલાળીને ખાવું. 28. શેકેલી મકાઈ. શેકેલી મકાઈ ચોમાસામાં હળવો અને પૌષ્ટિક નાસ્તો છે. આમાં ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે. થોડું લીંબુ અને મીઠું ઉમેરો. વધુ ખાવાથી પેટમાં ભારેપણું લાગે છે. દિવસમાં એક નાની મકાઈ ખાવી પૂરતી છે. 29. ચપ્પલ ટાળવા. ભીના ફ્લોર પર ચપ્પલ પહેરીને ચાલવું આ લપસી જવાનું જોખમ ઘટાડે છે. ચપ્પલ સ્વચ્છ અને શુષ્ક રાખો. ભીની ચપ્પલથી ફૂગનો ચેપ થઈ શકે છે. દરરોજ ચપ્પલ ધોઈને સૂકવો. 30. ઘરે રહેવું. ચોમાસામાં બિનજરૂરી બહાર ન નીકળવું. વરસાદમાં ભીંજાવાથી શરદી થઈ શકે છે. છત્રી કે રેનકોટનો ઉપયોગ કરો. ભીના કપડાં તરત બદલો. ઘરે રહીને હળવી પ્રવૃત્તિઓ કરો. 31. ગરમ ખોરાક ખાવો. ચોમાસામાં હંમેશા ગરમ ખોરાક ખાવો. ઠંડો ખોરાક શરદીનું કારણ બની શકે છે. ખોરાકને ઢાંકીને રાખો. ગરમ ખોરાકથી શરીરને હૂંફ મળે છે. દિવસમાં 2-3 વખત ગરમ ખોરાક ખાવો. 32. શેકેલું સક્કરિયું. શેકેલું સક્કરિયું ચોમાસામાં ઉર્જા આપે છે. આમાં ફાઇબર અને વિટામિન એ હોય છે. દિવસમાં એક નાનું સક્કરિયું ખાવું. વધુ ખાવાથી ગેસ થઈ શકે છે. ઘરે શેકીને ખાવું. 33. પગને ગરમ રાખવા. ચોમાસામાં પગને ગરમ રાખવા માટે મોજા પહેરો. ઠંડા પગથી શરદી થઈ શકે છે. ભીના મોજા તરત બદલો. રાત્રે પગને ગરમ પાણીથી ધોઈને સૂકવો. દરરોજ સ્વચ્છ મોજા પહેરો. 34. ઘરેલું ઉપચાર. શરદી થાય તો આદુ, મધ અને લીંબુનું મિશ્રણ લો. આ ગળામાં રાહત આપે છે. 1 ચમચી મધમાં થોડું આદુ ભેળવો. વધુ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે. દિવસમાં 2 વાર લો. 35. બાફવું. શરદી કે ઉધરસમાં ગરમ પાણીમાં વિક્સ નાખીને બાફ લો. આ શ્વસન માર્ગને ખોલે છે. 5-10 મિનિટ બાફ લેવી. વધુ બાફથી ચામડી લાલ થઈ શકે છે. દિવસમાં 1 વાર લો. 36. ફૂટવેરની સફાઈ. ભીના ફૂટવેરને સૂકવીને સ્વચ્છ રાખો. ભીના ફૂટવેરથી ફૂગનો ચેપ થઈ શકે છે. ગરમ પાણીથી ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકવો. દરરોજ ફૂટવેર બદલો. સ્વચ્છ ફૂટવેર પહેરો. 37. શરીરની સ્વચ્છતા. ચોમાસામાં દરરોજ નહાવું. ગરમ પાણીથી નહાવાથી શરીર સ્વચ્છ રહે છે. એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. ભીનું શરીર ચેપનું કારણ બની શકે છે. નહાયા પછી શરીરને સારી રીતે સૂકવો. 38. ગરમ પાણીનો ગજરવો. ગળામાં ખરાશ હોય તો ગરમ પાણીમાં મીઠું નાખીને ગજરવો કરો. આ ગળાના ચેપને દૂર કરે છે. દિવસમાં 2-3 વાર ગજરવો કરો. વધુ મીઠું નાખવાથી બળતરા થઈ શકે છે. ગજરવા પછી મોં ધોઈ લો. 39. ઓછું તીખું ખાવું. ચોમાસામાં વધુ તીખું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. હળવો અને સાદો ખોરાક ખાવો. તીખું ખાવાથી બળતરા અને ગેસ થઈ શકે છે. ખોરાકમાં હળવા મસાલાનો ઉપયોગ કરો. દિવસમાં સાદો ખોરાક ખાવો. 40. ઊંઘ પૂરતી લેવી. ચોમાસામાં 7-8 કલાકની ઊંઘ લેવી. ઊંઘથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ભીના બેડ પર ન સૂવું. ઓછી ઊંઘથી થાક અને ચીડિયાપણું વધે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. મળીએ આવા જ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.